મિત્રો, છેલ્લા કેટલાક વર્ષોમાં યુરોપના વિવિધ દેશોમાં ઇસ્લામ અને તેની સાથે સંલગ્ન કેટલાક મુદ્દા એ ચિંતાનો વિષય બન્યા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો એવા પણ કેટલાક દેશ છે કે જ્યાં અત્યારે ત્યાંની જે નગરપાલિકા કે મહાનગરપાલિકા હોય સરિયા લાગુ કરવામાં આવ્યો છે. એવા પણ દેશો છે કે જ્યાં ડેમોગ્રાફીમાં એક મોટો બદલાવ આવ્યો છે. છેલ્લા કેટલાય વર્ષોથી, કેટલી સદીઓથી જ્યાં ખ્રિસ્તી લોકોનું પ્રભુત્વ હતું ત્યાં હવે ઇસ્લામીકરણ વધી રહ્યું છે તેવા પણ દ્રશ્યો સામે આવે છે. નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. મારું નામ છે નેહલ મોદી. મિત્રો, 1 જાન્યુઆરી 2025 થી યુરોપનો ધનાઢ્ય દેશ સ્વિટ્ઝરલેન્ડ એ બુરખો પહેરવા પર પ્રતિબંધ તેણે લગાવી દીધો છે. જે અનુસાર હવે સ્વિટ્ઝરલેન્ડમાં મહિલાઓએ જાહેર સ્થળોએ હિજાબ, બુરખો કે પછી અન્ય કોઈ પણ માધ્યમથી તેના ચહેરાને સંપૂર્ણપણે ઢાંકવા પર પ્રતિબંધ લાગુ કર્યો છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના અનુસાર આ કાયદાનું ઉલ્લંઘન કરવા પર 1000 સ્વિસ ફ્રેન્ક એટલે કે તેને જો ભારતીય રૂપિયામાં ગણીએ તો અંદાજે 96,000 રૂપિયા જેટલો ફાઇન એટલે કે દંડ ફટકારવામાં આવશે. આ મુદ્દે વર્ષ 2021માં સ્વિટ્ઝરલેન્ડમાં એક જનમત સંગ્રહ યોજવામાં આવ્યો હતો અને તેમાં 51.21% નાગરિકોએ બુરખા પર પ્રતિબંધ લગાવવામાં આવે તેવી તરફેણ કરી હતી ને તે તરફેણમાં મતદાન કર્યું અને આ પછી બુરખા પર પ્રતિબંધ મામલે કાયદો બનાવવામાં આવ્યો અને હવે 1 જાન્યુઆરી 2025 થી તે કાયદો લાગુ થયો છે. સ્વિટ્ઝરલેન્ડ પહેલા જો વાત કરીએ તો યુરોપના અન્ય પણ કેટલાક દેશો છે કે જ્યાં બુરખા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એ દેશો કયા કયા છે તેની જો વાત કરવામાં આવે તો તેમાં બેલ્જિયમ, ફ્રાન્સ, ડેનમાર્ક, ઓસ્ટ્રિયા, નેધરલેન્ડ તેમજ બલ્ગેરિયામાં પણ હિજાબ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ કાયદાઓ બાદ મહિલાઓ સાર્વજનિક ઓફિસ, પબ્લિક ટ્રાન્સપોર્ટ, રેસ્ટોરન્ટ, દુકાન કે પછી અન્ય જગ્યા પર પોતાનો ચહેરો સંપૂર્ણપણે ઢાંકી નહીં શકે. 2022માં સ્વિઝની સંસદના નીચલા ગૃહમાં આ મુદ્દે કાયદો ઘડવા માટે મતદાન થયું હતું ને જેમાં કુલ મળીને 151 સભ્યોએ તરફેણમાં અને 29 સભ્યોએ વિરોધમાં મતદાન કર્યું હતું. જે બાદ આ અંગે કાયદો બનાવવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ સ્વિસ પીપલ્સ પાર્ટી એટલે કે એસપીપી દ્વારા લાદવામાં આવ્યો હતો અને આ કાયદાનું સમર્થન કરનાર લોકો દાવો કરે છે કે સાર્વજનિક સ્થળો પર સાંસ્કૃતિક મૂલ્ય અને સુરક્ષા માટે આ પગલું અનિવાર્ય છે. લ્યુસન યુનિવર્સિટીના વર્ષ 2021ના રિસર્ચ અનુસાર સ્વિટ્ઝરલેન્ડમાં ભાગ્યે જ કોઈ બુરખો પહેરે છે. અહીં માત્ર 30 મહિલાઓ જ નકાબ પહેરે છે. 2021 સુધીમાં સ્વિટ્ઝરલેન્ડની 86 લાખની વસ્તીમાંથી માત્ર 5% મુસ્લિમો હતા, જેમાંથી મોટાભાગના તુર્કી, બોસ્નિયા અને કોસોવાના છે. આ જ સ્વિટ્ઝરલેન્ડમાં અગાઉ વર્ષ 2009માં પણ એક જનમત સંગ્રહ અલગથી કરવામાં આવ્યો હતો અને તે સમયે ત્યાં જે મિનારા ડેવલપ થતા હતા તે મિનારાના નિર્માણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ મિનારાઓ તે ઇસ્લામીકરણની નિશાની છે અને આમ ઇસ્લામીકરણ અટકાવવા માટે આ દેશે પ્રયાસો તેજ કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે વિશ્વમાં અંદાજે 190 કરોડ લોકો ઇસ્લામ ધર્મ પાળે છે એટલે કે વિશ્વની કુલ વસ્તીના 24% લોકો મુસ્લિમ છે. મુસ્લિમોના 2 ફાંટા છે, સુન્ની મુસ્લિમ અને શિયા મુસ્લિમ. વિશ્વમાં લગભગ 90% મુસ્લિમ છે તેઓ સુન્ની છે અને બાકીના શિયા છે. બુરખાની વાત કરીએ તો બુરખો એક પ્રકારનો પડદો છે જે મોટાભાગે અફઘાનિસ્તાન અને દક્ષિણ એશિયાની મુસ્લિમ મહિલાઓ પહેરે છે. બુરખો એ કપડાનો એક એવો ટુકડો છે જે આખા શરીરને ઢાંકે છે. આમાં સામાન્ય રીતે ચહેરાની નજીક માત્ર એક પાતળી જાળી હોય છે જેના દ્વારા મહિલા બહારનું જોઈ શકે છે. જ્યારે યુરોપ અને ગલ્ફ દેશોમાં બુરખાને બદલે નકાબ એ વધારે લોકપ્રિય છે. નકાબ પણ એક પ્રકારનો પડદો છે જે સામાન્ય રીતે ચહેરાના માત્ર નીચેના અડધા ભાગને જ ઢાંકે છે અને આંખોની આસપાસ તે ખુલ્લો રહે છે. માથું, કાન અને ગરદનને ઢાંકતા સ્કાર્ફને હિજાબ કહેવામાં આવે છે, જેમાં ચહેરો ખુલ્લો રહે છે. મોટાભાગના મુસ્લિમ દેશોમાં તેનો ઉપયોગ થતો હોય છે. ભારતમાં પણ છાશવારે હિજાબ પહેરવા અને કયા સ્થળે પહેરવા કે ના પહેરવા તે મુદ્દે સતત વિવાદ ચાલતો હોય છે. ત્યારે હવે જોવાનું એ છે કે ઇસ્લામિક દેશો આ મુદ્દે કેવું વલણ અપનાવે છે. મિત્રો, ખૂબ જ રિસર્ચ કરીને આપણા માટે આ કોન્ટેન્ટ અમે તૈયાર કરીએ છીએ ત્યારે અમને ખાતરી છે કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે અને આપની જાણકારીમાં ચોક્કસથી ઉમેરો થયો હશે. મિત્રો, આવા જ માહિતીસભર વિડીયો માટે આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને વધાવી લેશો. વિડીયોને લાઇક આપશો, તેનાથી અમારા કાર્યને બિરદાવ્યાનો સંતોષ મળે છે. આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ rivoy.in ઓપન કરશો. ધન્યવાદ.